ખનીજ વિભાગના અધિકારીઓની જાસૂસી કાંડમાં હવે નવો ખુલાસો થયો છે। વોટ્સએપ ગ્રુપની તપાસમાં કુલ 1500 મોબાઈલ નંબર કેટલાક ગ્રુપમાં એડ કરાયા હતા। મળેલા નંબરોના નામ મેળવી ગુનાહિત ઇતિહાસની તપાસ શરૂ થઈ ગઈ છે। પકડાયેલા શખ્સોના મોબાઈલમાં વોટ્સએપ ગ્રુપના આધારે આ સંપૂર્ણ મામલો ખુલ્યો હતો। મનીષ મિસ્ત્રી અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે। મનીષ, આ નંબરના આધારે કઈ દિશામાં હવે પોલીસની કાર્યવાહી શું તપાસ થઈ રહી છે? ખાણ ખનીજ વિભાગના અધિકારીઓના જાસૂસી મામલે બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી કે જેઓના મોબાઈલમાંથી વોટ્સએપ ગ્રુપના ચેટના આધારે સમગ્ર મામલો ખુલવા પામ્યો હતો। હવે આ ચેટ જ જે છે કે એના આધારે આની ઊંડાણપૂર્વક તપાસ થઈ રહી, જેના માટે વોટ્સએપ ગ્રુપના એડમિનોને નોટિસ આપવામાં આવી હતી અને આ ઉપરાંત જે ગ્રુપમાં એડ છે એવા નંબરોની તપાસ કરવામાં આવી તો અલગ અલગ 5 થી 8 જેટલા ગ્રુપોમાં 1500 વ્યક્તિઓના નંબર આ ગ્રુપમાં એડ હતા। એટલે કે કહી શકાય કે 1500 થી વધુ વ્યક્તિઓ આ જે જાસૂસી કાંડ છે એના એક ગેંગ બનાવીને, એક ટીમ બનાવીને અધિકારીઓની જાસૂસી કરતા હોવાનું કહી શકાય। અને આ 1500 વ્યક્તિઓના મોબાઈલ નંબરોની ઓળખ કરી, એમના નામની ઓળખ કરી અને એમને પણ ભૂતકાળમાં કોઈ પ્રકારના ખાણ ખનીજના ગુનામાં સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં પણ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સહિત પોલીસે પણ તપાસ હાથ ધરી છે। જી આભાર મનીષ, આ તમામ જાણકારી બદલ। આખી ઘટનાને લઈને આગળ પણ આપણી પાસેથી વિગતો મેળવીશું। તો અત્યારે આજે 1500 નંબર મળ્યા છે તેના આધારે પોલીસની તપાસ વધુ તેજ બની છે।